હેલો ફ્રેન્ડ્સ, કેમ છો? જય શ્રી કૃષ્ણ. આશા છે કે તમે બધા મજામાં હશો. તો સૌથી પહેલાં તો હું તમને વેધર બતાવી દઉં કે વેધર એકદમ સરસ છે આજે, પણ બહુ જોરદાર છે. જો એકદમ ક્લીન વેધર છે. તો ફ્રેન્ડ્સ, આજે કેનેડાના તરફથી એક બે મોટી અપડેટ આવી છે કે જે છે કે અલ્બર્ટાને પીએનપી રૂલ્સ ચેન્જ કરવાના છે. એ નવો રૂલ્સ લાવે છે અને એ 11 જૂનથી લાગુ પડશે. અને બીજી જે અપડેટ છે એ કેનેડાના ઇમિગ્રેશન મિનિસ્ટર માર્ક મિલરની તરફથી કેર ગીવરના પીઆર માટેની મોટી અપડેટ છે. અગાઉના દિવસોમાં કેનેડા 15,000 કેર ગીવર્સને પીઆર આપી શકે છે. તો આ બંને માહિતી પૂરી જાણવા માટે વિડીયો એન્ડ સુધી જોજો. અને તમે જો આ ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો કરી દેજો, અને વિડીયોને લાઇક અને શેર જરૂરથી કરજો કે બીજાને પણ માહિતી મળી રહે. તો સૌથી પહેલાં તો આપણે વાત કરીએ કે ઇમિગ્રેશન મિનિસ્ટર માર્ક મિલરને જે અપડેટ આપી હતી કે કેર ગીવર્સ છે એને આગામી દિવસોમાં જે લોકોને મોટો રોલ છે કેનેડિયન ફેમિલી માટે, તો અમે એમને એપ્રિશિએટ કરીએ છીએ. અને નવો પાયલોટ પ્રોગ્રામ લોન્ચ કરવાના છે આઈઆરસીસી તરફથી. તો કેર ગીવર ઇમિગ્રેશન પાયલોટ પ્રોગ્રામ લોન્ચ કરવાના છે. એમાં કેર ગીવરને પ્રેફરન્સ પહેલાં આપવામાં આવશે અને પીઆર ફાસ્ટ ટ્રેકમાં કરવામાં આવશે. તો ફ્રેન્ડ્સ, કેનેડાએ એનાઉન્સમેન્ટ કર્યું છે કે આગામી દિવસોમાં 15,000 લોકોને પીઆર આપવામાં આવશે. 2 વર્ષના અંદર 15,000 કેર ગીવરને પીઆર આપવામાં આવશે. તો એ લેટેસ્ટ અનાઉન્સમેન્ટ કરેલું છે. અને હાલ જોવા જઈએ તો 2 કરંટ પ્રોગ્રામ ચાલી રહ્યા છે કે જે છે હોમ ચાઇલ્ડ કેર પ્રોવાઈડર અને બીજો જે છે હોમ સપોર્ટ વર્કર પાયલોટ પ્રોગ્રામ. તો આ 2 પ્રોગ્રામ અંડર જે લોકો કામ કરે છે એ લોકો પીઆર લઈ શકશે. અને આગામી દિવસોમાં 2 નવા પ્રોગ્રામ જોવા મળશે કે જેમાં ક્વોલિફાઈડ નેની ચાઇલ્ડ કેર હોમ સપોર્ટ વર્કરને પીઆર આપવામાં આવશે. તો જે પ્રોગ્રામ મેં તમને કીધા છે એ જૂન 2017માં, આગળ જે મેં તમને કીધા 2 પ્રોગ્રામ, એ જૂન 17માં એક્સપાયર થાય છે. તો એની જગ્યાએ નેની ચાઇલ્ડ કેર હોમ સપોર્ટ વર્કર ફાસ્ટ ટ્રેકમાં આવી જશે. તો આ બહુ એક મોટી અપડેટ છે. અને પીઆર માટે કેર ગીવર્સ જે હેલ્થ કેરમાં કામ કરી રહ્યા છે એની એલિજિબિલિટી ક્રાઇટેરિયા નક્કી કરવામાં આવ્યા છે. તો હું તમને એની પણ વાત કરું તો તમને જસ્ટ આઈડિયા આવે. તો એની માટે આપણે જે IELTS એક્ઝામ હોય એનું લેવલ 5 લેંગ્વેજ એલિજિબિલિટી, પછી જે ફિલ્ડમાં તમે જે ફાઇલ મૂકો છો, જે આપણે ડિસ્કસ કર્યું, તો એ ફિલ્ડમાં તમારે 2 વર્ષનો એક્સપિરિયન્સ હોવો જરૂરી છે. પ્લસ ફૂલ ટાઈમ ઓફર હોવો જોઈએ કોઈ હોમ કેર તરફથી. પછી હાઈસ્કૂલ ડિપ્લોમા કેનેડાનો જે છે એના બરોબરીનો આ ફિલ્ડની સ્ટડી હોવી જોઈએ. તો આ બધું જો તમારી પાસે છે તો તમે આ પ્રોગ્રામ માટે એલિજિબલ થાવ છો અને એપ્લાય કરી શકો છો. તો ફ્રેન્ડ્સ, બીજી જે વાત છે એ છે કે અલ્બર્ટા તરફથી છે. તો અલ્બર્ટા તરફથી તેમાં અલ્બર્ટા એડવાન્ટેજ ઇમિગ્રેશન પ્રોગ્રામ મોટો ચેન્જ કરશે. તો અલ્બર્ટાને લિમિટેડ નોમિનેશન મળ્યા છે, જે આપણે પાસ્ટના વિડીયોમાં પણ જોયું હતું કે બધા પ્રોવિન્સને અલગ અલગ એમની કેપેસિટી પ્રમાણે ફાઇલો લેવા માટે કહેવામાં આવ્યું છે. તો એમાં લિમિટેશન નોમિનેશન મળ્યા છે અને એપ્લિકેશન બહુ વધારે પડતી થઈ ગઈ છે. તો જેના કારણે તેને પીઆર પણ આપવાના છે. તો ત્યાં જ એ અલ્બર્ટા એવું નક્કી કરશે કે ટ્રેડ અને ફિલ્ડમાં જ્યાં વધારે જરૂર છે તો એ લોકો મોટું ચેન્જ કરવાનું નિર્ણય કરી રહ્યા છે. તો અલ્બર્ટામાં જે અત્યારે એપ્લિકેશન આવે છે તો એના પ્રોસેસિંગ ટાઈમમાં થોડા પ્રશ્નો છે, તો એને પણ થોડું ચેન્જ કરવાનું વિચારણા ચાલી રહી છે. ચેન્જ કરશે. તો એમાં એવું છે કે આ જે ચેન્જ છે એ 11 જૂનથી નવા ચેન્જ થશે. તો એ હું તમારી સાથે શેર કરું. જે અલ્બર્ટામાં જે આ સ્ટ્રીમ ચાલી રહી છે, જે છે કે અલ્બર્ટા ઓપોર્ચ્યુનિટી સ્ટ્રીમ, રૂરલ રિન્યુઅલ સ્ટ્રીમ, એસેલરેટેડ ટેક પાથવે સ્ટ્રીમ અને ટુરિઝમ એન્ડ હોસ્પિટાલિટી સ્ટ્રીમ. તો આ જે સ્ટ્રીમ જે છે એ આ 4 કેટેગરી જે છે એમાં
એપ્લિકેશન જે ચેન્જ કરવામાં આવશે, એપ્લિકેશન મંથલી લેવામાં આવશે કે એમાં એ લોકોએ ડેટ નક્કી કરી દીધી છે, એ ડેટે જ એપ્લિકેશન લેવામાં આવશે. તો આ જે 4 સ્ટ્રીમ જે મેં તમને કીધી એની એપ્લિકેશન લગાવવાની ડેટ પણ હું તમને કહું કે જૂન 11, જુલાઈ 9, ઓગસ્ટ 13, સપ્ટેમ્બર 10, ઓક્ટોબર 8, નવેમ્બર 5 અને ડિસેમ્બર 10. તો આ બધી જે મેં તમને ડેટ કીધી, તો આ પ્રોગ્રામમાં આ ડેટમાં તમે ફાઇલ કરી શકશો. અને આ ડેટમાં જે ટાર્ગેટ હશે એ ટાર્ગેટ અચીવ થઈ જશે. ફોર એક્ઝામ્પલ 11 જૂને જેટલી ફાઇલો લેવાની હશે એ લઈ લેશે, તો પછી નેક્સ્ટ ડેટમાં જ એ ફાઇલ લેવામાં આવશે. તો એ રીતનું આખું એ લોકોએ માળખું તૈયાર કર્યું છે. તો અને જે પ્રોસેસિંગ ટાઈમ જે છે એ તમે ઓફિશિયલ વેબસાઇટમાં તમે પણ સર્ચ કરી શકો છો કે જે તે સ્ટ્રીમની ઓફિશિયલ વેબસાઇટ તમે ઓપન કરશો તો એમાં પ્રોસેસિંગ ટાઈમ એ લોકોએ આપેલો જ છે, તો એમાં પણ તમને માહિતી મળી રહેશે. તો ફ્રેન્ડ્સ, આ હતો એક સરસ મજાનો ઇન્ફોર્મેશનવાળો વિડીયો કે બહુ બધા લોકોને PR મળવાના છે. તો આવા જ નવા વિડીયો અને નવી ઇન્ફોર્મેશન સાથે આપણે મળતા રહીશું. તો મારી ચેનલને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો કે તમને મારો વિડીયો કેવો લાગ્યો. થેન્ક યુ.